નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। જુઓ સ્વતંત્રતા દિવસની આમંત્રણ કીટ। NID અમદાવાદે રાષ્ટ્રપતિના 79માં સ્વતંત્રતા દિવસના સ્વાગત માટે આમંત્રણ કીટ તૈયાર કરી છે, જે પૂર્વીય ભારતના સમૃદ્ધ વારસાની ઉજવણી કરી રહી છે। આ કીટમાં બિહારનું GI ટેગવાળું સિક્કી ઘાસનું બોક્સ, ઝારખંડનું વાંસ મધુબની ફોટો ફ્રેમ, પ્રાદેશિક રૂપરેખાઓ સાથે તુષાર સિલ્ક સ્ટોલ અને ટીકોલી અને પૈટકર તાલપત્ર ચિત્ર અને બંગાળ પટ્ટા ચિત્ર જેવી લોકકલાનો પણ સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ લોકમેળામાં પોલીસનો બંદોબસ્ત। રાજકોટમાં 14 ઓગસ્ટથી લઈને 18 ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં ભીડને કંટ્રોલ કરવા માટે 5 રસ્તા પર વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરાઈ છે। આ સાથે 14 સ્થળોએ ફ્રી પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા છે। પાર્કિંગમાં CCTV રહેશે। રાજકોટ લોકમેળામાં 2 DCP, 3 ACP, 15 PI સહિત 2000થી વધુ પોલીસ બંદોબસ્ત રહેશે। આ સાથે મેળામાં 16 વોચ ટાવર તેમજ ડ્રોનથી નજર રાખવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોડુલ ચક્રવાતનું જોખમ, હજારોનું સ્થળાંતર। 191 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાવાઝોડું દક્ષિણ તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડાનું નામ ચક્રવાત પોડુલ છે। ખતરાની આશંકાના પગલે હજારો લોકોએ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તાઇવાનની આવાસ તેમજ તટીય વિસ્તારમાં સતર્કતા રાખવામાં આવી રહી છે। સુરક્ષાના ભાગરૂપે સેંકડો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ રદ કરવામાં આવી છે। તાઇવાન સરકારે સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ ટેક્સ પર મેનેજરની દાદાગીરી, ખેડૂતો પાસે વસૂલી। ખેમાળા નજીક પાલનપુર આબુ રોડ માર્ગ પર આવેલા ટોલ ટેક્સ પર NHITના મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂત તરફથી આજુબાજુના ખેડૂતો પર દાદાગીરીથી ટોલ વસૂલ થતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। સ્થાનિકો જણાવે છે કે તેમને ટોલ મુક્તિ હોવા છતાં ભારપૂર્વક ટોલ લેવાય છે। મેનેજરની તાનાશાહીથી ખેડૂત વર્ગમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આકાશમાં દેખાયો અલૌકિક સૂર્યવલય। અમરેલીના જાફરાબાદ અને આસપાસના વિસ્તારોમાં સૂર્યની આસપાસ રંગીન ગોળાકાર સૂર્યવલય દેખાયો છે, જેને ગ્રામજનો આશ્ચર્યભેર નિહાળતા રહ્યા હતા। આ અલૌકિક દ્રશ્ય લગભગ 1 કલાક સુધી જોવા મળ્યું। વૈજ્ઞાનિક ભાષામાં તેને સન હાલો કહે છે, જે બરફના ઝીણા કણોમાંથી પ્રકાશ વળતા સર્જન થાય છે। લોકોએ કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા। આ સાથે લોકોએ સારા વરસાદની અપેક્ષા પણ રાખી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રી પહેલા વડોદરામાં ઉઠી છે આવી માંગ। નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગરબામાં પ્રવેશ અને આયોજન અંગે ઘણા વિવાદ સામે આવી રહ્યા છે। વડોદરાની સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથે માંગ કરી છે કે પાસ આપતા પહેલા આધાર કાર્ડ ચેક કરો। ગરબા ગ્રાઉન્ડના મંડપ ડેકોરેશન અને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ વિધર્મીઓને ન આપો। ગરબા રમવા આવતા દરેકને તિલક કરીને પ્રવેશ આપવામાં આવે। ગરબા ગાયકોને માત્ર માતાજીના લોકગીત ગાવા જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરના લોકમેળામાં વિવાદ। પોરબંદરના મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં રાઇડર્સના ભાવ વધારાને કારણે વિવાદ સર્જ્યો છે। પોરબંદરમાં રાજકોટ કરતાં વધુ ભાવ રાખાતા આ બાબતે વિવાદ સર્જાયો છે। રાઇડમાં બેસવા માટે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 30 રૂપિયા અને 18 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે 50 રૂપિયાનો ભાવ રાખવામાં આવ્યો છે। મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું હતું કે કોઈ આઈ કાર્ડ ન હોય તો ચહેરો જોઈને ઉંમર નક્કી કરાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે મારા જીવ ઉપર ખતરો છે। પુણેની MP અને MLA કોર્ટમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તેના જીવને ખતરો છે। તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યા એક સુનિયોજિત કાવતરું હતું અને આવા પારિવારિક ઇતિહાસને કારણે મને નુકસાન પહોંચાડવાનો અથવા ખોટી રીતે ફસાવાનો ભય છે। મારી સલામતી અને કેસની નિષ્પક્ષ સુનાવણી માટે નિવારક રક્ષણ આપવું જોઈએ। સાવરકર પરના તેમના નિવેદન બાદ રાહુલ સામે સત્યકી સાવરકરે માનહાનિનો કેસ દાખલ કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનિયા ગાંધી 2 વાર મતદાતા બની। કોંગ્રેસની મતદાર યાદીમાં ગેરરીતિના આરોપો વચ્ચે બીજેપીના નેતા અમિલ માધવીએ દાવો કર્યો છે કે સોનિયા ગાંધીનું નામ ભારતની મતદાર યાદીમાં 2 વાર દાખલ કરાયું છે, જ્યારે તેઓ ભારતીય નાગરિક પણ નહોતા। આ નામ પહેલીવાર 1980માં ઉમેરાયું છે। તેઓ ઇટાલીના નાગરિક હતા। વિરોધને કારણે 1982માં નામ કમી કરાયું છે, પરંતુ 1983માં તેમનું નામ ફરીથી દાખલ થયું છે, જ્યારે સોનિયા ગાંધીને 30 એપ્રિલ 1983ના રોજ ભારતની નાગરિકતા મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રની રેડ। જન્માષ્ટમી તહેવારોને લઈને
રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના 25 જિલ્લાના કુલ 332 મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં રેડ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ તેમે ગેરરીતિ કરતા કુલ 126 એકમો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. માંડવળ ફી તરીકે તેમની પાસેથી કુલ 5,91,500 રૂપિયાની રકમ વસૂલ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.